So, hello guys, this is Vais Tamboli and I am gonna teach you MTH 506, paper 6, that is number theory. And in MTH 506, that is number theory, I am gonna complete at least your one unit through online medium, by any online medium, by video or live lectures or by any online medium. Okay, so first we will discuss what is there in unit 1 in number theory. Okay, તો યુનિટ 1માં શું છે તે આપણે પહેલાં ડિસ્કસ કરી દઈએ. કયા ટોપિક્સ છે આપણે ભણવાના યુનિટ 1માં. તો કયા છે? તો ડિવિઝિબિલિટી ઓફ ઇન્ટીજર્સ, ડિવિઝન અલ્ગોરિધમ, GCD એટલે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર, અથવા તો ગુજરાતીમાં કહે તો ગુસા. પછી આવશે આપણી પાસે યુક્લિડિયન અલ્ગોરિધમ. પછી આવશે LCM, લિસ્ટ કોમન મલ્ટિપલ, એને ગુજરાતીમાં શું કહેવાય? લસા, લઘુત્તમ સામાન્ય અવયવી. પછી આવશે રિલેશનશિપ બિટવીન GCD એન્ડ LCM. હવે આ યુનિટ છે, આ બધી વસ્તુ તમે SYના ઇન્ટ્રોડક્શન ટુ એબ્સ્ટ્રેક્ટ એલ્જીબ્રામાં લગભગ બધી વસ્તુ તમે કરી જ ગયા છો અને મેં જ તમને ચલાવેલી. એટલે આમાંથી એક પણ વસ્તુ તમને એવી નહીં લાગશે કે આ કંઈક નવું છે. બધું મોટે ભાગનું તમે જોઈ જ ગયા છો. એટલે આમાંથી કંઈક એવી વસ્તુ હશે કે જે તમારા માટે નવી હશે જ નહીં, અથવા તો થોડીક વસ્તુ એવી હશે કે જે આમાં થોડીક વસ્તુ અલગ હશે, કાં તો કંઈક વસ્તુ નવી એડ થયેલી હશે. ઓકે, તે આપણે આવતે જેમ જેમ લેસન આગળ વધશે તેમ તેમ આપણે એને જોશું. ઓકે, ચાલો. તો આપણે પહેલે અમુક ફંક્શન્સ જાણીશું અને એની પ્રોપર્ટીઝ જાણીશું. તો હવે અહીંયા આપણે પહેલું ફંક્શન લઈએ, એબ્સોલ્યુટ વેલ્યુ અથવા તો મોડ્યુલસ ઓફ અ રિયલ નંબર. હવે કોઈ પણ રિયલ નંબર હશે જે આ રિયલ નંબર લાઇન પર જેને આપણે પ્લોટ કરી શકીએ એને રિયલ નંબર કહેવાય. તો એની મોડ્યુલસ વેલ્યુની પહેલાં ડેફિનેશન જોઈશું. આપણે આ જેની છે તે ડેફિનેશન આપેલી છે અને એની અમુક પ્રોપર્ટીઝ છે, આ જે નીચે તમને દેખાય છે આ બધી પ્રોપર્ટીઝ પણ આપણે એની જોઈશું. તો પહેલાં જોઈએ કે શું છે એબ્સોલ્યુટ વેલ્યુ. તો એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ અ રિયલ નંબર એક્સ એને શાના વડે ડિનોટ થાય છે? એને આ રીતે ડિનોટ થાય છે. એને બોલાય છે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ એક્સ અથવા તો મોડ્યુલસ ઓફ એક્સ. અને એને ડિફાઇન થાય છે એક્સ ઇફ એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. 0 અથવા તો 0થી વધારે કોઈ પણ કિંમત હશે એક્સની ત્યારે એની વેલ્યુ આવશે એક્સ. અને જો એ નેગેટિવ હશે, 0થી નાની હશે, તો એની વેલ્યુ આવશે -x. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે મોડ્યુલસ વેલ્યુ ઓફ 4, તો શું આવે? આપણને ખબર છે 4 જ આવે. અને મોડ્યુલસ વેલ્યુ ઓફ -5, તો આપણી ડેફિનેશન પ્રમાણે શું થશે? -5, ધેટ ઇઝ 5. એટલે અલ્ટિમેટલી મોડ્યુલસ વેલ્યુ ઓફ -5 એ 5 જ આવે. હવે આ એક આને બીજી ડેફિનેશન તરીકે બી એને આપણે આને પણ ડેફિનેશન કહી શકીએ મોડ્યુલસ વેલ્યુ ઓફ એક્સની. શું આવશે? √x². હવે આ અમુક છે તે એબ્સોલ્યુટ વેલ્યુ ફંક્શનની પ્રોપર્ટીઝ છે ફોર રિયલ નંબર્સ. પણ આપણે આખા યુનિટમાં મોટે ભાગે આપણે ઇન્ટીજર્સની જ વાત કરીશું. ઇન્ટીજર્સને આપણે z તરીકે ડિનોટ કરીએ અને એમાં કેવા રિયલ નંબર્સ આવે? 0, ±1, ±2 એન્ડ અપ ટુ સો ઓન. આ ટાઈપના જે નંબર્સ છે એને ઇન્ટીજર્સ કહેવામાં આવે ને અલ્ટિમેટલી એ રિયલ નંબર્સ જ છે. z એ આરનો સબસેટ જ છે. ઓકે, સો આપણે જનરલી અહીંયા જે એક્સની વાત કરીએ છીએ એ રિયલ નંબર્સમાં વાત કરીએ છીએ અને અલ્ટિમેટલી જો આપણે z કહીએ
એ ઝેડ એ આરનો સબસેટ જ છે, એટલે જો રિયલ નંબર માટે આ બધી વસ્તુ સાચી હોય તો અલ્ટિમેટલી એ ઇન્ટીજર્સ માટે સાચી જ હોય. ઓકે, તો મોડ્યુલસ ઓફ એક્સ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. કોઈ પણ રિયલ નંબર એક્સ માટે એની એબ્સોલ્યુટ વેલ્યુ એ 0 હશે અથવા તો 0થી મોટી જ હશે. હવે નેક્સ્ટ પ્રોપર્ટી શું કહે કે મોડ્યુલસ વેલ્યુ ઓફ એક્સ ઇઝ 0 ક્યારે? ઇફ એન્ડ ઓનલી ઇફ. ડબલ ઇમ્પ્લાઇઝ મીન્સ ઇફ એન્ડ ઓનલી ઇફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0. જો એક્સ 0 હશે તો જ એની મોડ્યુલસ વેલ્યુ 0 આવશે, અને જો એની મોડ્યુલસ વેલ્યુ 0 હોય તો એક્સ એ 0 જ હશે. હવે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે જે આપણને નેક્સ્ટ ડિવિઝન અલ્ગોરિધમ જે આપણે પ્રૂવ કરીશું એમાં આપણને કામ આવશે. તો જો શું છે, ઇફ મોડ્યુલસ વેલ્યુ ઓફ એક્સ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ વાય, તો આપણે એને આ રીતે પણ લખી શકીએ. ઇફ એન્ડ ઓનલી ઇફ માઇનસ વાય ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ વાય. ને આ શું છે? ઇફ એન્ડ ઓનલી ઇફ સ્ટેટમેન્ટ છે, એટલે આવું હોય તો આવું લખી શકીએ, અને આ ટાઈપનું કોઈ ઇનઇક્વાલિટી મળે તો આપણે એને આ રીતે પણ લખી શકીએ. આપણને ડિવિઝન અલ્ગોરિધમમાં કામ આવશે, એટલા માટે તમને આ સમજાવું છું. આપણું આ યુનિટ હવે અહીંયાથી ચાલુ કરીએ છીએ. ઓકે, પહેલે પ્રોપર્ટી સમજાવી, હવે અહીંથી યુનિટ ચાલુ કરીએ. હવે પહેલાં આપણે સમજવું પડે યુક્લિડિયન, આપણે ડિવિઝન અલ્ગોરિધમમાં એક બીજી ટર્મિનોલોજી આવશે કે ઇન્ટીજર પાર્ટ ઓફ અ રિયલ નંબર. તો શું છે ઇન્ટીજર પાર્ટ ઓફ અ રિયલ નંબર, એ હું તમને અહીંયા સમજાવવાની કોશિશ કરું. તો કોઈ પણ એક રિયલ નંબર આપણે એક્સ લઈએ, ઓકે, કોઈ પણ રેન્ડમ રિયલ નંબર એક્સ લઈએ તો આપણને એક એવો યુનિક ઇન્ટીજર, એક્સ શું છે એ આરનો મેમ્બર છે, તો આપણને એક યુનિક ઇન્ટીજર એન એવો મળશે, એ ઝેડનો મેમ્બર છે, સચ ધેટ એન ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ ઇઝ સ્ટ્રિક્ટલી લેસ દેન એન પ્લસ 1. તો આવો ઇન્ટીજર જે આપણને મળે એને આપણે કહીશું ઇન્ટીજર પાર્ટ ઓફ રિયલ નંબર એક્સ. અને તમને વધારે સહેલી ભાષામાં એક મિનિટ, અને પહેલે તો ડિનોટ કઈ રીતે થાય, તો આપણે કોઈ પણ રિયલ નંબર એક્સ હશે તો એના ઇન્ટીજર પાર્ટને આપણે સ્ક્વેર બ્રેકેટથી ડિનોટ કરીશું. આનો મતલબ શું થશે? ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ. તો હવે ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ તમને કોઈ પણ રિયલ નંબરનો પૂછે તો એની સિમ્પલ વસ્તુ છે, શું કરવાનું? રિયલ નંબર લાઈન ડ્રો કરી દેવાની, અને એક કોઈ પણ રેન્ડમ રિયલ નંબર આપણે જોઈ લઈ લઈએ. એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 3.56. ઓકે, તો હવે એ ક્યાં આવશે? આપણે 3 લઈ લઈએ અને આ 4 લઈ લઈએ, 3.56 લગભગ કશે અહીંયા આ નંબર આવશે. તો ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ એવો ઇન્ટીજર હશે જે આ એટલે આ રિયલ નંબરના લેફ્ટ હેન્ડ સાઈડ પર આવશે, એટલે અલ્ટિમેટલી 3 થશે. તો ઇન્ટીજર ઓફ એક્સ શું થશે? 3 થશે. એટલે આપણે શું કરવાનું? ઇઝીલી ફાઇન્ડ કરવું હોય તો રિયલ નંબર લાઈન ડ્રો કરી દેવાની, એને બે ઇન્ટીજર્સ વચ્ચે જે હોય તેને પ્લોટ કરવાનો, અને એની ડાબી બાજુનો ઇન્ટીજર જે બી આપણને એને ડાબી બાજુનો ઇન્ટીજર જે મળે એ તમારો ઇન્ટીજર પાર્ટ ઓફ ધેટ રિયલ નંબર થશે. હવે પોતે ઇન્ટીજર હશે, એટલે ફોર એક્ઝામ્પલ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2, ઇન્ટીજર પાર્ટ ઓફ 2 તે 2 જ મળશે. અહીંયા ઇન્ટીજર પાર્ટ ઓફ 3.14159, તો એ 3 અને 4ની વચ્ચે આવશે. અલ્ટિમેટલી અહીંયા કશે આવશે તો એના લેફ્ટ હેન્ડ સાઈડનો જે ઇન્ટીજર એટલે આપણને 3 મળે, એનો આન્સર આવશે 3. હવે કોઈક નેગેટિવ નંબર હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ -2.31 આવો નંબર છે, તો આપણે એને ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ ફાઇન્ડ કરવાનો છે અલ્ટિમેટલી. તો એને શું કરવાનું? પ્લોટ કરી દેવાનો રિયલ નંબર લાઈન પર. અહીંયા -2 અને અહીંયા -3, તો -2.31 લગભગ અહીંયા કશે આવે
તો એના લેફ્ટ હેન્ડ સાઈડ પરનો ઇન્ટીજર કયો છે? -3. તો આનો આન્સર આવશે બોક્સ ઓફ એક્સ એટલે ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ આવશે -3. શાનો? જો -2.31 નો. ઓકે, આ સિમ્પલ વસ્તુ છે. હવે આની એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે ઇન્ટીજર પાર્ટ ઓફ એની રિયલ નંબર. તે વસ્તુ આ રહી, હું તમને બતાવું. આ વસ્તુ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે ડિવિઝન અલ્ગોરિધમમાં યુઝ કરવાના છે. તો કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ આર, કોઈ પણ રિયલ નંબર હશે તે આ કન્ડિશનને ફૂલફિલ કરશે ને કરશે જ. ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ ઇઝ સ્ટ્રિક્ટલી લેસ દેન ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ પ્લસ 1. આ જે પ્રોપર્ટી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે, તમારે યાદ રાખવી પડશે અને આપણને ડિવિઝન અલ્ગોરિધમ પ્રૂવ કરવામાં કામ લાગશે. ઓકે, પાછી જોઈ લો એકવાર પ્રોપર્ટી. ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ ઇઝ સ્ટ્રિક્ટલી લેસ દેન ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ પ્લસ 1. કોઈ પણ રિયલ નંબર હશે તે આ કન્ડિશન, આ ઇનઇક્વાલિટીને ફૂલફિલ કરશે ને કરશે જ. ઓકે, ચાલો હવે આપણે આ ડિવિઝન અલ્ગોરિધમ તમે લાસ્ટ સેમિસ્ટરમાં કરી જ ગયા છો, પણ ત્યાં સ્ટેટમેન્ટ ઓનલી હતું. અહીંયા આપણે આખો ડિવિઝન અલ્ગોરિધમ પ્રૂવ કરીશું. એ 2 પાર્ટમાં પ્રૂવ કરીશું. લાસ્ટ સેમિસ્ટરમાં છેલ્લે જ્યારે મેં તમને ભણાવેલો ત્યારે પણ તમને આના વિશે થોડુંક કીધેલું. અને 2 પાર્ટમાં પ્રૂવ કરવો પડે. એક એક્ઝિસ્ટન્સ પાર્ટ હશે અને બીજો યુનિકનેસ પાર્ટ હશે. ઓકે, તો આ જે ડિવિઝન અલ્ગોરિધમ છે એમાં તમને શું દેખાય છે? એક તો દેખાય છે ડિવિઝન. ઓકે, ને બીજું શું દેખાય છે તમને? વર્ડ કયો વંચાય છે? અલ્ગોરિધમ. તો ડિવિઝન એટલે તો આપણને બધાને ખબર છે કે ભાગાકાર. હવે અલ્ગોરિધમ એટલે શું? તો અલ્ગોરિધમ એટલે કે એવા યુનિક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર કે જેના દ્વારા આપણે રિઝલ્ટને પામી શકીએ. સ્ટેપ બાય સ્ટેપ મેથેમેટિકલ પ્રોસિજર ટુ ગેટ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ ઇઝ કોલ્ડ અલ્ગોરિધમ. એટલે કોઈ પણ આપણે સ્ટેપ કરીને અલ્ટિમેટલી આપણને જે રિઝલ્ટ મળે તેને અલ્ગોરિધમ કહેવાય. હવે આ સ્ટેપ તમે બદલી કાઢો તો તમને ડિઝાયર્ડ રિઝલ્ટ મળે નહીં. એવા સ્ટેપ અર્થાત એવી પ્રોસિજરને આપણે અલ્ગોરિધમ કહીએ છીએ. તમને આગળ જતાં વધારે ખબર પડશે કઈ રીતે તે. હવે આપણે પહેલાં તો સ્ટેટમેન્ટ વાંચીએ. ઓકે, લેટ A and B be any two given integers. ઇન્ટીજર્સ એટલે z ના મેમ્બર્સ છે. શું? A and B. અને બીજી કન્ડિશન શું આપી છે અહીંયા ધ્યાનથી વાંચો. B is greater than 0. where B is greater than 0 એટલે પોઝિટિવ છે B. અહીંયા A અને B બેઉ ઇન્ટીજર છે અને B માટે એક કન્ડિશન આપેલી છે કે B is greater than 0. તો આપણને એવા યુનિક ઇન્ટીજર્સ મળે Q અને R. Q અને R એવા યુનિક ઇન્ટીજર્સ મળે જ્યારે આપણે A ને કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ? A is equals to BQ plus R. A is equals to BQ plus R where આ કન્ડિશન મેઇન છે. ઓકે, 0 less than or equal to R is strictly less than B. ઓકે, આ તમને ગયા વર્ષે બી કીધેલું, આ વર્ષે બી એ જ છે. થોડોક ડિફરન્સ છે પણ વસ્તુ એની એ જ છે. A is equals to BQ plus R where 0 less than or equal to R. આ કન્ડિશન મેઇન છે. અહીંયા લેસ દેન ઓર ઇક્વલ ટુ છે અને અહીંયા સ્ટ્રિક્ટલી લેસ દેન છે. ઓકે, સો આ કન્સિડર તમારે કરવાનું, વ્યવસ્થિત જોવાનો, વ્યવસ્થિત વાંચવાનો, વ્યવસ્થિત કરવાનો. હવે અહીંયા શું છે? ધ ઇન્ટીજર્સ Q and R are called quotient and remainder in division of A by B. એટલે આપણે A ને
શું કહે આપણે એને બી વડે ડિવાઈડ કરીએ, એને બી વડે ડિવાઈડ કરીએ અને જે કોશન્ટ મળે તેને ક્યુ કહીએ છીએ અને રિમાઇન્ડર આર કહીએ છીએ. એટલે અલ્ટિમેટલી આપણે એને ડિવાઈડ કરીએ છીએ બી દ્વારા, તો આપણને અહીંયા કોશન્ટ મળશે અને અલ્ટિમેટલી આપણે ડિવિઝન કરીએ તો અહીંયા રિમાઇન્ડર મળશે. એટલે એને આપણે કઈ રીતે લખી શકીએ, એ ઇઝ ઇક્વલ્સ ટુ બી ક્યુ પ્લસ આર વેર 0 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ આર ઇઝ સ્ટ્રિક્ટલી લેસ દેન બી. આ રીતે આને લખી શકીએ. હવે એવું આપણે અહીંયા પ્રૂવ કરવાનું છે. ઓકે, તો હું ફટાફટ પ્રૂવ કરવાની ટ્રાય કરીશ અને તમને પણ સમજાવીશ. પણ આ લેક્ચરમાં મારા ખ્યાલથી ખાલી એક્ઝિસ્ટન્સ પાર્ટ પ્રૂવ થશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિકનેસ પાર્ટ પ્રૂવ કરવાની ટ્રાય કરીશું. ઓકે, અને બે પાર્ટમાં આપણે પ્રૂવ કરીશું. પહેલો એક્ઝિસ્ટન્સ પાર્ટ અને બીજો આવશે એ તમારો યુનિકનેસ પાર્ટ. આ રીતે તમને દેખાય છે. તો શું છે એક્ઝિસ્ટન્સ પાર્ટ અને યુનિકનેસ પાર્ટ? તો આપણને અહીંયા જે રિપ્રેઝન્ટેશન દેખાય છે એ ઇઝ ઇક્વલ્સ ટુ બી ક્યુ પ્લસ આર વેર 0 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ આર ઇઝ સ્ટ્રિક્ટલી લેસ દેન બી. આપણે એવું પ્રૂવ કરીશું કે આ રિપ્રેઝન્ટેશન છે એ પહેલાં તો એક્ઝિસ્ટ કરે છે, આવી વસ્તુ કંઈક છે જે એક્ઝિસ્ટ કરે છે. અને સેકન્ડ પાર્ટમાં પ્રૂવ કરશું કે આ જે વસ્તુ એક્ઝિસ્ટ કરે છે એ યુનિક છે. એટલે ફક્ત માત્ર એક જ આવી વસ્તુ છે, આના સિવાય બીજી કોઈ પણ આવી વસ્તુ પોસિબલ નથી. આના સિવાય કોઈ બીજું કોઈ રિપ્રેઝન્ટેશન હશે તો એ આના બરાબર જ થશે. એટલે આ રિપ્રેઝન્ટેશન જે છે એ યુનિક છે. એટલે આપણે એને બે પાર્ટમાં પ્રૂવ કરીશું. તો પહેલે આપણે એનો એક્ઝિસ્ટન્સ પાર્ટ જોઈએ છે. આપણને આપેલું જ છે અહીંયા કે એ અને બી કોઈ પણ બે ઇન્ટીજર્સ છે વિથ બી ઇઝ ગ્રેટર દેન 0. હવે આપણે કોઈક એક રેશનલ નંબર કન્સિડર કરીએ છીએ. અહીંયા રેશનલ નંબર એ બાય બી. તમને ખબર છે, આપણને ખબર જ છે રેશનલ નંબર પી બાય ક્યુ પ્રકારના હોય, જ્યાં પી અને ક્યુ બેઉ ઇન્ટીજર્સ હોય પણ ક્યુ એ 0 ના હોય. આ પ્રકારના નંબર્સને આપણે રેશનલ નંબર્સ કહીએ છીએ. હવે આ અલ્ટિમેટલી એ રેશનલ નંબર છે એટલે રિયલ નંબર છે. એ આ ક્યુનો મેમ્બર છે રેશનલ નંબર, પણ બધા જ ક્યુના મેમ્બર્સ એ આરના મેમ્બર્સ હોય ને હોય જ. ક્યુ રેશનલ નંબર છે એટલે અલ્ટિમેટલી રિયલ નંબર છે. ઓકે, હવે આપણે એને પ્રૂવ કરીએ. કઈ રીતે? તો એ અલ્ટિમેટલી એ રિયલ નંબર છે એટલે ઉપર આપણે જે કન્ડિશન ડિફાઇન કરીએ પ્રોપર્ટી છે ઇન્ટીજર પાર્ટની, અને બધા જ રિયલ નંબર્સ આ પ્રોપર્ટીને ફોલો કરે છે, આ પ્રોપર્ટીને સાચી એ કરે છે. તો શું છે પ્રોપર્ટી? ઇન્ટીજર પાર્ટ ઓફ a by b is less than or equals to a by b is strictly less than integer part of a by b plus 1. કેમ કે a by b અલ્ટિમેટલી એ રિયલ નંબર જ છે ને આપણે અહીંયા પ્રોપર્ટીમાં આ પ્રોપર્ટી અહીંયા પાછી લખી છે. a by xની જગ્યાએ ત્યાં a by b છે. ઓકે, સો આ પ્રોપર્ટી તમારે યાદ રાખવાની રહેશે બરાબર અને જોવાની રહેશે. ઓકે, હવે શું કરીએ છીએ આપણે નેક્સ્ટ સ્ટેપમાં આપણે આ જે દરેકે દરેક ટર્મ દેખાય છે અહીંયા તમારે ધ્યાન રાખવાનું રહેશે. હા, અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે અને અહીંયા સ્ટ્રિક્ટલી લેસ ધેન છે. હવે આપણે આ જે ત્રણે ત્રણ ટર્મ્સ છે એને બી વડે મલ્ટીપ્લાય કરીએ છીએ. વી આર મલ્ટીપ્લાઇંગ ઇચ ટર્મ બાય બી. સો અહીંયા શું મળશે આપણને? અહીંયા એક બી મલ્ટીપ્લાય થઈ જશે, અહીંયા બી મલ્ટીપ્લાય થશે એટલે અલ્ટિમેટલી આ જોડે આ બી અને આ બી કેન્સલ આઉટ થઈ જશે. એટલે આપણી પાસે ખાલી ફક્ત એ જ બચશે. અને આને પણ આપણે બી જોડે મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું મળે? બી ઇન્ટુ ઇન્ટીજર પાર્ટ ઓફ એ બાય બી પ્લસ બી. ઓકે, આટલે સુધી સમજ પડી હશે બધાને. હવે શું કરીએ આપણે? આ સ્ટેપ પર આવી ગયા.
હવે આ સ્ટેપમાં આપણે શું કરીએ, આ જેટલી બી ટર્મ્સ છે, આ 3 ટર્મ્સ છે, એમાંથી બી ઇન્ટુ ઇન્ટીજર પાર્ટ ઓફ એ બાય બીને સબટ્રેક્ટ કરી નાખીએ, બાદબાકી કરીએ. તો આ તો બેઠું નીકળી જ જશે, બી ઇન્ટુ ઇન્ટીજર પાર્ટ ઓફ એ બાય બી. આમાંથી આ જ બાદ કરીએ તો અલ્ટિમેટલી 0 બચે. હવે પછી શું છે, એ માઇનસ બી ઇન્ટુ ઇન્ટીજર પાર્ટ ઓફ એ બાય બી, અને અલ્ટિમેટલી બી ઇન્ટુ ઇન્ટીજર પાર્ટ ઓફ એ બાય બી આમાંથી બાદબાકી કરીએ તો આ ઉડી જાય, આ કેન્સલ આઉટ થઈ જાય, અને અલ્ટિમેટલી આપણી પાસે ખાલી બી જ બચે. ઓકે, સો આ ક્લિયર હશે મારા ખ્યાલથી તમને. હવે અહીંયા આપણે શું કરીશું, આપણે આ સ્ટેપ પર પહોંચી ગયા છે. ઓકે, તો હવે આ જે ઇનઇક્વાલિટી જે છે આપણી પાસે બચી, એમાં આ જે ટર્મ છે ને એને આપણે આખાને શું કહી દઈશું, આર કહી દઈશું. અને આ ટર્મમાંથી ફક્ત ખાલી ઇન્ટીજર પાર્ટ ઓફ એ બાય બી છે ને એને ફક્ત આપણે ક્યુ કહી દઈએ. ઓકે, એટલે આ જે ઇનઇક્વાલિટી છે એમાંથી આ જે ટર્મ છે એને આપણે આર કહી દીધી, અને ઇન્ટીજર પાર્ટ ઓફ એ બાય બી છે એને ક્યુ કહી દીધું. તો આપણને શું બચે અહીંયા, ક્યુ, આ ઇન્ટીજર પાર્ટ ઓફ એ બાય બીની જગ્યાએ આપણે ખાલી ક્યુ રિપ્લેસ કર્યું અહીંયાથી, અને આ જે ઇનઇક્વાલિટી છે તે અહીંયા પાછી લખી દીધી, અને આની જગ્યાએ આર લખી દીધો, અને અહીંયા બાકીનું જે છે તે એઝ ઇટ ઇઝ રહેવા દીધું. એટલે આપણને શું મળ્યું, આર ઇઝ ઇક્વલ્સ ટુ એ માઇનસ અહીંયા ઇન્ટીજર પાર્ટ ઓફ એ બાય બી એ ક્યુ છે, અહીંયા ક્યુ આવી ગયો, અને આ પાછું રીરાઇટ કર્યું એટલે 0 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ આર. આખો પાર્ટ આર છે એ સ્ટ્રિક્ટલી લેસ દેન બી. હવે શું કર્યું, એને અહીંયા જ રહેવા દીધું, આ બી ક્યુ છે એને લેફ્ટ હેન્ડ સાઈડ પર લઈ ગયા ઇઝ ઇક્વલ ટુ સાઇનની. એટલે આપણને શું મળે, એ ઇઝ ઇક્વલ્સ ટુ બી ક્યુ પ્લસ આર, વેર 0 આને એઝ ઇટ ઇઝ લખ્યું, વેર 0 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ આર ઇઝ સ્ટ્રિક્ટલી લેસ દેન બી. એટલે આપણને જે જોઈતું હતું એ વસ્તુ એક્ઝિસ્ટ થાય છે. સમજ પડી ગઈ હશે આઈ હોપ તમને. એક્ઝિસ્ટન્સ પાર્ટ આ જે છે એ એટલે આપણે અલ્ટિમેટલી શું પ્રૂવ કર્યું કે એ ઇઝ ઇક્વલ્સ ટુ બી ક્યુ પ્લસ આર, વેર 0 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ આર ઇઝ સ્ટ્રિક્ટલી લેસ દેન બી. આવું કંઈક એક્ઝિસ્ટ થાય છે. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે યુનિકનેસ પાર્ટ પ્રૂવ કરીશું. થેન્ક યુ.